આવી મજા નથી તોય આંખડી સોડા પીધી, લીંબુ શરબત પીધું. આમાં વધારે બધું બંધુ પડી દેશે. એક ભાઈ જે હોઈ ગયા. ઘણા સમયથી હું એટલો ખોવાઈ ગયો હતો કે વિલોકમાં તો અત્યારે તો એક્ટિવિટી થઈ જ નથી. આપણે 4-5 વીક થઈ ગયા હવે ફાઇનલ તો મને ખબર નથી કેટલા થઈ ગયા, કેમ કે અત્યારે 10-15 દી તો તબિયત પણ ખરાબ છે મારી, શરદીને ઉતારવું બધું થઈ ગયું એટલે વિલોક ઉતારતો નથી. અને આજે મને એવું થયું કે વિલોક સ્ટાર્ટ કરું આજથી, મતલબ કે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે ભાઈ આ વિલોક કેના માટે છે, બરોબર. તો આ ગાઈસ અમે જવાના છે બોર્ડર 2 જોવા, બરોબર. ટિકિટમાં કાલે જ બુકિંગ કરી લીધી છે અને પછી અત્યારે જોબ પર છે. સાંજે આવશો 6 વાગે, પછી ઘરના કામ પતાવી રાતે નીકળવાના છે 8-9 વાગે બોર્ડર 2 જોવા માટે. કેવી મૂવી છે તો ખબર નહીં, ત્યાં જાય પછી હું તમને રિવ્યૂ આપીશ કેવા છે, બરોબર. તો એમ કહી છે કે ભાઈ સારી મૂવી છે, બરોબર. મને અત્યારે કોઈ એક્સક્યુઝ તમને દેવો નથી કે કેવી છે, બરોબર. હું જે હોય રિયલ કરવાનું છું ત્યાં જઈશ, ખોટી ફાંકા ફોસદરી આપણે કરવી નથી. જે છે હું તમને મસ્ત રિવ્યૂ આપી દઈશ. જો ને હા ભાઈ, ખાસ વિનંતી છે કે કોઈ પણ આપણી ચેનલમાં નવા આવે તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારી લાઈક છે એ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક અને કોમેન્ટ બે વસ્તુ તો કરવાની, એટલે અમને ખબર પડે કે અમારું બ્લોગ કોણ જોવે છે, બરોબર. એટલે કોમેન્ટમાં જઈને ખાલી ગમે તમારે જે લખવું એ લખી નાખો, પણ કોમેન્ટ કરો, બરોબર. એક આમ 50-60 હજાર વ્યૂ આવે તો કંઈક મજા આવે, એટલે બ્લોગ બનાવવાનું મજા આવે. જોકે સ્ટાર્ટિંગ તો ના નથી જ કરવું પડે, પણ વસ્તુ એમ સમજાવું કે સપોર્ટ કરો, બીજું કંઈ નહીં. જીગાનું સોંગ સાંભળીને મને અત્યારે ગાવાનું મન થઈ ગયું છે. મેં તને હાચવી એવું કોણ હાચવશે. હવે ઘણું કામ નથી કરતું, પણ હવે મને લાગે મને આ કામ કહેવાય ને, જીગાને સાંભળીને ઉભારો ચડે કે આવું જ પડે તો શાંતિ થાય, બાકી ન થાય યાર. પણ ટ્રાય મારીને તમને બધાને સંભળાવો. ખાવી પડે પણ ટ્રાય મારવાનું છે, આપણે સારું કામ કરવાનું છે. એ આ દિલના દિલની ફરિયાદ, એ મારા દર્દીલા દિલની ફરિયાદ, મેં તને હાચવી એવી કોણ તને હાચવશે. અલા મેં તને હાચવી એ કોણ તને મારી વાત તું તો રાખજે. આજી ગાયે હાચવી એવી તને કોણ બીજું રે હાચવશે. ગીત ગાઈ લીધું આપણે. હવે કેવું હોય એ મને જરા કહી દેજો, કેમ કે અત્યારે અવાજ થોડોક ડીમ પડી ગયો છે અને ટૂંકમાં કહેવાય ને ખરસ જામી ગઈ ને કપ હોય એટલે પછી હું કપ સિરમ તો પીએ છે, છતાંય સારું થાય તો એ કવરિંગ થઈ જાય, વાર લાગે થોડી, તો એ ટ્રાય મારી. કેમ કે આને એકવાર જીગાને સાંભળી લઈને જો એટલે આમ ઉપડે જ, અંદરથી ઉપડી જાય કે એ ગાવું જ જોશે. એટલે હું વધારે પૂરતો ઓછો સાંભળું એટલે ગાવું જ પડે. તો અત્યારે જો કાંઈ કામ પતી ગયું, વાળી ઘરે જવાનો છું. આપણે પેલા ગાડીએ જાય ત્યાંથી પછી સીધા ઘરે. આપણે આવી ગયા ગાડી હવે.
ગાડીમાં લોચા જ ભર્યા હોય બધે, મારે ખબર ને બધાને તો. Uban SP85 ready to connect. તો હવે ફાઇનલી ભાગ્યા ઘરે. મારે એક તો તમે જો અમારા કાચ એટલો ખરાબ ભર્યો છે ને, હવે આગળ વાઇપર મારું જોજો ખાલી. વાઇપર બોધું થઈ ગયું હે, સાપ જ નથી કરતું એક બાજુ. આવું હે મારે. મને એમ થયું કે આમ ઝૂમ કરીને વ્યવસ્થિત આમ સીન લઉં, પણ એવું હાડું થયું જ નહીં. વિચાર એવું થયું જ નહીં. ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું. ઘરે તો મને લાગે કંઈ કામ છે નહીં મારું. ટીવી જોવાની હે આપણે. મસ્ત હોતા હોતા ટીવી જોઈએ, બધું સંતરું ખાય અને મોજ કરી. મારા ભાઈ કેટલા હે ને, મારા કરમ જ કાચા છે. ટીવી ચાલુ ન થાય ને પ્લગ બગડી ગયો, આમાં સંતરું ફોલીને ખાય, બીજું કંઈ રસ્તો છે નહીં અહીં આપણી પાસે. કેટલી ટ્રાય મારી, બીજો બોટ લઈ એવું તો ભેગું નથી. આજે ટીવી ના પડી, તું આજે મને જોમાં. આજે તું તારું કામ કર. કંઈ કામ ન હોય તો ટીવી ચાલુ ન થાય, અને કામ હોય ત્યારે ટીવી ચાલુ હોય. જોવાનો ટાઈમ ન મળે ને પછી. સંતરું ખાઈએ આપણે. તો ફ્રેન્ડ્સ ઘડીક વાર હું સૂઈ ગયો હતો, અને સૂઈને ઉઠીને મોટું ફ્રેશ કરીને પછી અત્યારે જો ગામમાં જાઉં છું ને. અત્યારે વાગી ગયા છે 5:30 અને 6 વાગ્યા પરિતા આવી જાય છે, એટલે અડધી કલાકનો સમય છે. ગામમાં નીકળું છું એટલે સીધો પરિતાને લેવા જ જાઉં છું. પરિતા આવી જાય ઘરે પછી રસોઈ કરવાની હોય, રસોઈ થઈ જાય પછી ટૂંકમાં બે નીકળશું મૂવી જોવા માટે, બરાબર. તો અત્યારે ગાડીને જવા દઈએ આપણે સીધી ગામમાં. આ વ્યૂ છે ને, જો અત્યારે આ જે વ્યૂ આવે ને સનલાઇટનો, બહુ એટલે બહુ મસ્ત. સૂર્ય જેવો પ્રકાશ આપે ને એવો જિંદગીમાં કંઈ પ્રકાશ ન આપી શકે. તો ફ્રેન્ડ્સ મારે જે પાર્સલ પેક કરવાનું હતું એ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અત્યારે હું પરિતાને લેવા જાઉં છું. એમનો ફોન આવી ગયો છે, ત્યાં આવી ગઈ છે ત્યાં. તો હું અત્યારે જલ્દીમાં જાઉં છું, કેમ કે આજે થોડું મોડું પણ થઈ ગયું મારું, બરાબર. એટલે પહેલાં પરિતાને ફટાફટ લઈ આવું. તો ફાઇનલી અમારા મેડમ આવી ગયા છે. I am back. આ તો કેમ વિલન નો એન્ટ્રી થઈ, આઈ એમ બેક. હા ભાઈ, તો અત્યારે અંબાને જઈએ છીએ ઘરે જઈને પછી ઘરનું કામ છે એ બધું પતાવી અને પછી મૂવી જોવા જાવ. કામ અમે બતાવે એટલે કેમ તું ઘરનું કામ બધું કરવાનું? તારે કરવાનું, મારે થોડું કરવાનું હોય. કે ને આ ઘરનું કામ જેમાં વચ્ચે તું તારું ઇન્ટ્રોડ્યુસ દે મને. એટલે હું થોડી ઘણી હેલ્પ કરું, નાના મોટી. પાણી ના કરે હો. પીવાનું હોય તો હું પી લો ભાઈ, છે તને ન ડિસ્ટર્બ કરું, બરાબર. એટલે અત્યારે ઘરે જઈએ છીએ, પછી બધું પતાવીને પછી એમ નીકળવાના 8, 8:30 બોર્ડર જોવા. એ શું કરે? ઓય અમારા બિચારા જો અમારા મેડમને મજા નથી. તોય બિચાર જોવા જાય છે બિચારી. બસ થઈ ગયું સારું. કેટલું આવી મજા નથી તોય આંખડી સોડા પીધી, લીંબુ શરબત પીધું. લીંબુ શરબત પીવાય? હે આમ જો તો પીવાય લીંબુ શરબત? તને કહો, આવી ઉધરસ હતી લીંબુ શરબત પીવાનું. આમાં તારે પ્રોટીનની જરૂર નથી અત્યારે કઈ. ગુડ મોર્નિંગ. તમારે આવવાના પેતરા કરવાના હે? કલાક કરો એટલે અમારે શું પિક્ચર અહીંયા ઘરે બનાવવાનું નથી હો, ત્યાં જોવાનું છે. વાર બારી મને ન ગમે, મારે બધું તાત્કાલિક જોઈએ. સારું હાલ તું જાઉં, એકવાર હમ ખાઈ લેવા તો નથી એને મારે. હું પછી એકલો હોય જાય, મને કઈ ફેર ના પડે. કા કલાક કરશે ને હાઈલાઇટ વાળા વાર લઈને. એ હું તને એક સવાલ કરું, સાચો જવાબ દઈશ. પહેલાં થોડુંક છેટી જાય પછી તને પૂછું. એક કામ કર, પહેલાં હાલને પૂછી લો, બાકી તું કલાક કરી.
તે હાઇલાઇટ્સ વાળ કર્યા તો કયા કારણોસર કર્યા? હા સાચો જવાબ દે. ખાલી કોકને ગમતા હતા એમ નહીં, આમ રિયલ સ્ટોરી કે આખી. ઓલા કોકને ગમતા હતા કોને? મને. ના ઓલા બધી વાળા કેવું કરે પાછ એકવાર અરે પણ તો અત્યારે રેડી થઈ ગયા છે. સારું ને? તો મોડું નથી કરું. વાગી ગયા છે 8. 10 વાગે શો ચાલુ થાય. 2 કલાક છે મારી પાસે. એમાં જમવાનું બાકી છે ને પૂગવાનું બાકી છે. આને હે ને કલાક જ કરે ગમે ત્યારે. પછી કંઈક મને મારે એક તો આને મજા નથી, મને મજા નથી અત્યારે. મજા વધારે મને નથી. એક તો તારી દવા વહીતી તી મેં પીધી. સારું તો અત્યારે અમે નહીં કરીએ. તો ગાઈસ અત્યારે માધવમાં આવ્યા છે જમવા માટે. જમવાનું આપણે અહીંયા રાખ્યું છે. આપણે માણસ 2 જણા છે ને ડીશ 6 છે. હવે એનું શું કરવાનું? એટલે જો એમાં કેવું છે, એક પ્લેટ મારી પછી 1 2 3 4 5 તું એક માણસ બરાબર 5 માણસ જેટલો છે. એકદમ દૂર થઈ ગયું, દૂર કરી દીધી. મને તો ખબર જ હતી, તો તને હું ખાલી શીખવાડતો હતો બધું. તો અત્યારે સર્વ કરી લીધું. નમક ઈની રોટલી એક રોટલી ને બધી ભાખરી. તો હવે ખાવાનું ચાલુ કરીએ. ખાઈને પછી મળીએ આપણે કેવું હતું પછી કહું. હા, બિલ ભરી આપે હવે. બાયણે નીકળ્યા ભેગી ઠંડી લાગે. આંબીલા જો લઈ લીધા એટલા બધા. થિયેટરમાં બેઠા ધીમે ધીમે ખાઈ રાખશું. થાળીનો બહુ ભાવ છે, 340 રૂપિયા. એટલે 340 ની 2 થાળીઓ. હા, બધા એમ કે 340. વજન કર લો મારું. ઓહો, અરે બાપા. લા યાર, જીમમાં જતો ત્યાં સુધી મારો વજન હતો 82 કિલો. ઓટોમેટિક 85 થઈ ગયો. 85 કિલો વજન મારો. તારો કરતો એવડે કરી નાખ્યો. બૂટ ની કાઢવાનું તો થઈ નતો. આ ખોટો છે. કાલ મેં માથું તો થાય ને. તો એટલે જ કહું, હું એક મારો 5 કિલો વધી ગયો એટલે ખોટો હાલ વાંધો. 4 કિલો વધારે આવે. આવું પાસ નહીં, અમે ગાડીને દેખો. છોકરીના પર્સ લઈને હું કાંઈ શોપિંગ કરવા જાઉં. શોખને એમ થાય કે છોકરી ઉપર જ જીવે. એ મજા ન આવે. ત્રણ સેફ્રોન. પરિધાન પૈસા દેવાના થતા નથી, પોકેટમાં નાખી દે. આપણું અત્યારે ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અમે જવાના છીએ મૂવી થિયેટર પર. 9:30 થઈ ગયા હે. હવે 10 વાગ્યાનો શો છે. તો અડધી કલાકમાં પૂકવાણીથી ટોલ નાકું ક્રોસ કરવાનું આખું. ચલો ચલો ચલો
તો ફાઇનલી ગાઈસ આવી ગયા આપણા સાચેમાં આપણી મનપસંદ જગ્યાએ. કા શું કહે તમારું? હે એવું થઈ ગઈ? ફાઇનલી ફર્સ્ટ ડે ટિકિટ કલેક્ટ કરેલી છે. આજે જ આ મૂવી રિલીઝ થયું છે અને આજે જ જોવાની એટલા મોટા મૂવીના શું કહેવાય ચાહકો દીવાના છીએ. શું લાગે સારું હશે. જોઈએ પછી આમાં વધારે પૂરતું બંદૂક વાળી દેશે. રાતે આમ સુતા હોય ને એને આમ કહું મૂવી લોકો કરે ઝઘડું છે બાજુ છે હા ઓકે હે કે પથારી કરીને નાખું છું, નીંદર ઉડે. લીપ પણ બહુ મોટી નહીં એ જાતે હુએ લમ્હે જરા ઠેર લો. હાલે ગયા. પિક્ચર પૂરું થઈ ગયું અમે એન્ટ્રી આપી તો વાંધો નહીં. પેલી બે તો આ બાજુ આવો. एक दूर दा सितारा एक दूर दा किनारा मेरे छूना है संदेश से आते हैं हमें तड़पाते हैं जो चिट्ठी आओगे कि घर कब आओगे लिखो कब आओगे क्या मन मौजी बेफिक्रे थे दिल में वतन को रखने वाले सर पे कफन भी रखते थे हमें झुक जाओ ફાઇનલ તો હવે ગાઈસ પતી ગયું પિક્ચર. બહુ લાંબુ આવેલું કા. એક ભાઈ જો હુઈ ગયા. એક ભાઈ પિક્ચર જોઈ જઈને થાકી ગયા ને ત્યાં હુઈ ગયા. તો ગાઈસ ફાઇનલી અમે લોકો ઘરે પહોંચવા આવ્યા છીએ અને આપણે હવે વિલોગ પણ પૂરો કરી દઈએ. શું કે ભાઈ તમારું હવે? તો આપણે અત્યારે ઓલમોસ્ટ ઘરે પહોંચવા આવ્યા છીએ. તો આપણો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણા ન્યૂ વ્લોગમાં.